ગાંધીનગરમાં મતગણતરીની તૈયારીઓને લઈને મુખ્ય ચૂંટણી અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી। આ માહિતી અનુસાર 26 સેન્ટર પર સવારથી મતગણતરી શરૂ કરવામાં આવશે, ત્યારે આણંદ ખાતે 2 સેન્ટર પર મતગણતરી કરવામાં આવશે। સાથે પોસ્ટલ બેલેટ ગણતરી માટે વધુ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે। 3 તબક્કામાં સ્ટાફનું આવતીકાલે સવારે અંતિમ રેમેન્ડેશન કરવામાં આવશે। મતગણતરી કેન્દ્રો પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ SRPF અને સ્ટ્રોંગ રૂમ પર CRPF તૈનાત કરશે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અને ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે રાજ્યમાં કુલ 26 કાઉન્ટિંગ સેન્ટર્સ પર આવતીકાલે સવારે 8 વાગે મતગણતરી શરૂ કરવામાં આવશે। આમાં આનંદ PCમાં 2 કાઉન્ટિંગ સેન્ટર્સ છે, એટલે 26 કાઉન્ટિંગ સેન્ટર્સ થાય છે। આ 26 કાઉન્ટિંગ સેન્ટર્સ ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। તમામ કાઉન્ટિંગ પ્રોસેસ માટે ટોટલ 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 રિટર્નિંગ ઓફિસર્સ અને 175 મતદાન ચૂંટણી અધિકારી ફરજ બજાવશે। આ ઉપરાંત પોસ્ટલ બેલેટ અને ETPBS માટે ટોટલ 615 એડિશનલ રિટર્નિંગ ઓફિસર્સનો પણ જવાબદારી આવતીકાલ માટે સોંપવામાં આવી છે અને આ 56 તમામ ઓબ્ઝર્વર્સ પોતાના ફરજ પર ઓલરેડી હાજર થઈ ચૂકે છે અને આપણા PCના ડિસ્ટ્રિક્ટમાં ઉપસ્થિત છે। મતગણતરીના સ્ટાફનું વાત કરીએ તો સ્ટાફનું રેન્ડમાઇઝેશન કરતા હોય છે, 3 તબક્કામાં કરે છે। આમાં ફર્સ્ટ અને સેકન્ડ રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે લાસ્ટ અને થર્ડ રેન્ડમાઇઝેશન આવતીકાલે સવારે 5 વાગે ઓબ્ઝર્વર્સની હાજરીમાં કરવામાં આવશે। મતગણતરી કેન્દ્રો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીશ્રીઓ, નિરીક્ષકશ્રીઓ, ફરજ પરના અધિકારીશ્રીઓ અને ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટ તથા કાઉન્ટિંગ એજન્ટ્સ માત્ર પ્રવેશ કરી શકશે। આ ઉપરાંત ECA દ્વારા જેમને અધિકારપત્રો આપવામાં આવ્યું છે એ મીડિયા કર્મચારીઓનો પ્રવેશ કરી શકશે અને આવતીકાલે સવારે RO કે અથવા ARO, ઉમેદવાર અથવા તેના અધિકૃત પ્રતિનિધિઓ તથા ECA દ્વારા નિમણૂક થયેલ ઓબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે। ત્યારબાદ EVM તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટિંગ હોલમાં લાવી મતોની ગણતરી શરૂ કરાશે।